નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડની વીર નર્મદ યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિમણૂક પામેલા સભ્યોએ રાજીનામા આપ્યા છે. વલસાડની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવું માળખું જાહેર કર્યાના 24 કલાકમાં જ રાજીનામા પાડ્યા છે. 2 જેટલા સભ્યો દ્વારા ઓનલાઈન રાજીનામું આપી દેવાતા યુનિવર્સિટીમાં દોડધામ મચી હતી, જેમાં પ્રતિનિધિ તરીકે વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંચાલક ગણેશ બિરારી અને વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે કપરાડાના કિરણ ભોયાની નિમણૂક કરી હતી. યુનિવર્સિટીએ ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટના અમલીકરણ સાથે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી હતી. રાજીનામું સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેમ્બર તરીકે નિમણૂક થઈ હતી, પણ અહીં હું ધરમપુર રહું છું અને ઠેક સુરત સુધી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ એક આપણું સાઉથ ગુજરાતનું શૈક્ષણનું સેન્ટર છે અને એ સંસ્થાકીય કામોમાં હું બરાબર સમય ફાળવી શકું નહીં, કારણ કે અહીંથી મારે ત્યાં જવું, સતત મિટિંગો હોય તો મને સમયનું પણ પેલું હતું ને હું રાજકીય રીતે સતત સક્રિય હોઉં છું, એટલે સમયના અભાવે મેં રાજીનામું આપ્યું છે. એ ચર્ચાઓ તો બધી ચાલતી હોય છે, પણ ત્યાં આપણે એટલા યુનિવર્સિટી જવાનું થતું નથી. છાપાઓમાં કોઈક રીતે આવતું હોય, પણ એને બધું જ આપણે તથ્ય માનીને એ કારણો આપણે દર્શાવી નહીં શકીએ, પણ કદાચ ત્યાંનું જે હશે એ પણ મારી અસમર્થતા આ રીતની હતી, એટલે મેં રાજીનામું આપ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.